બધું જ બરાબર હોવા છતાં ઘણીવાર આઈવીએફ ફેલિયર થાય છે. આનું મુખ્ય કારણ છે ગર્ભ એ ગર્ભાશયમાં ચોંટી શકતો નથી. જ્યારે આઈવીએફ લેબમાં ગર્ભ બનાવવામાં આવે છે ત્યારે ગર્ભ એ એક પ્રોટેક્ટિવ લેયરથી કવર્ડ હોય છે, જેને જોના પેલ્યુસિડા કહેવામાં આવે છે. ગર્ભને ગર્ભાશયમાં ચોંટવા માટે આ લેયરની બહાર આવવું ખૂબ જ જરૂરી હોય છે, પણ ઘણીવાર એ જોના પેલ્યુસિડા જાડું હોય તો ગર્ભ બહાર આવી શકતો નથી અને આઈવીએફ ફેલિયર થાય છે. તો આ જ જગ્યાએ કામ આવે છે લેસર આસિસ્ટેડ હેચિંગ. આ ટેકનોલોજીમાં એક ખૂબ જ પાતળા બીમથી જોના પેલ્યુસિડાને પાતળું કરવામાં આવે છે, જેને કારણે ગર્ભ બહાર આવી જાય છે અને ગર્ભાશયની દિવાલ ઉપર ચોંટી જતો હોય છે, જેને કારણે પ્રેગ્નન્સીના ચાન્સીસ ખૂબ જ વધી જતા હોય છે. તો આ ટેકનોલોજી ઘણા બધા કેસમાં ઉપયોગી થતી હોય છે, જેમ કે માતાની ઉંમર 35 વર્ષ કરતાં વધારે હોય, વારે વારે આઈવીએફ ફેલિયર થતા હોય, તો આ કન્ડિશનમાં ગર્ભને ગર્ભાશયમાં ટ્રાન્સફર કરતા પહેલા લેસર હેચિંગથી પાતળું કરવામાં આવે છે અને પછી જ ગર્ભ ગર્ભાશયમાં મૂકવામાં આવે છે. તો મિત્રો, આવી જ યુઝફુલ ટિપ્સ માટે કોન્ટેક્ટ કરો ડેસ્ટિની આઈવીએફ એન્ડ વિમેન્સ કેર હોસ્પિટલ. થેન્ક યુ.